ગુજરાતમાં સતત ચોથા દિવસે પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 9 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં અમરેલીમાંથી સૌથી વધુ 1.61 ઇંચ વરસાદ વરસ્યો છે। બીજી તરફ અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર 40 ડિગ્રી તાપમાન સાથે રાજ્યના સૌથી ગરમ શહેરો રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં વધુ વિસ્તારોને આવરી લે તેવી શક્યતા છે। દેશભરમાં પણ પ્રી મોન્સૂન ગતિવિધિઓ તેજ બની છે। હવામાન વિભાગે મધ્યપ્રદેશથી રાજસ્થાન સહિત 20થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં ખાસ ફેરફારની શક્યતા નથી, જ્યારે 22 જૂન બાદ વરસાદનું જોર મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે। હવામાન સંબંધિત દરેક મહત્વપૂર્ણ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।